ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? જ્યાં મસ્ત પુડલું બનાવું છું ચણાના લોટનું સવારમાં. કેમ સવાર સવારમાં પુડલા? આજ પુડલા ખાવાનું મન થઈ ગયું છે. મસ્ત ફૂલ એનર્જી વાળા ચણાના લોટના પુડલા ખાવાના છે આજ બધાને, તો બનાવું છું. હવે આપણે બે ગયા છીએ ખાવા. મસ્ત પુડલા બની ગયા છે. ચાલો બધા જમવા. પછી જમીએ ને પછી આપણે કરશું ઘરનું કામ ને પછી બનાવશું ભગવાનની મસ્ત પગની નાની નાની ડાયમંડ સોટાડી. એ કેમ બનશે ને હું બધું તમને બતાવીશ. તમારી એ રીતની તમે ઘરે બનાવી શકો. ડાયમંડ સોટાડી મુંબઈ સોટાડવા હતું તો આપણે બધું કામ પતાવીને પછી હું પાછી પગલી બતાવીશ તો કેમ બનાવે. હેલો ફ્રેન્ડ, તો જો હવે અમારે કામ પતી ગયું છે ને એકદમ ફ્રી થઈ ગયા છે ને હવે જેમ મેં કીધું હતું એમ કે હું તમને ભગવાનની પગલી કેમ બતાવીને એ બતાવીશું. તો હવે છે ને આપણે ભગવાનની પગલી બનાવીશું ને ભગવાનની પગલી એટલે આપણે જે ઉંમરે ચોંટાડીએ ને એ રીતની પગલી છે ને અમારા બેન ઓલરેડી બનાવવા જ મળ્યા છે. તો હાલો હું તમને બતાવું બેન કઈ રીતની બનાવે છે. જો અમારા બેન બનાવવા માંડ્યા છે મસ્ત પગલી. જો પેલા શું લગાવ્યું છે બેના? ચકરી છે અને ડાયમંડ છે. પેલા ચકરી લગાવી છે ને ડાયમંડ લગાવ્યા છે ને આ ઓલરેડી એને એટલામાં બધે ચકરી લગાવી જ દીધી છે મસ્ત. ને આ મટીરિયલ છે. જો બધું ભેગું કરી બધું ભેગું કરી નાખ્યું છે. ખીચડી કરી નાખી છે એટલે છે ને મજા આવે. ને આ છે ને તમે મંદિરે લગાવી શકો કે આપણે જે ઉમરું હોય ને ન્યાય લગાવી શકો. ને કોને કોને આવી પગલી લગાવી છે કે કાંઈ બીજું ઘરે બનાવતા હોય એમ કે કળશ છે કે એવું ઘણાને શોખ હોય કે આપણે ઉંમરે લગાવવાનું, નવીન નવીન ચોંટાડવાનું. તમારા બેનને એવો બધો શોખ છે કે કંઈક નવું બનાવવું, ઉંમરે ચોંટાડવું, મંદિરે ચોંટાડવું, એવો બધો. તો નવું નવું કંઈક કર્યા જ કરે ને પછી એનું જોઈને એની ફ્રેન્ડે કે મને બનાવી દેજે, મને બનાવી દેજે, એટલે બધાનું બનાવી દે અમારી બેન. તો જો અહીંયા બેન મેથા કરે. એમ તો એ સ્કૂલે જાય પણ ફ્રી ટાઈમ હોય ને તે આવું કંઈક નવું નવું કર્યા કરે. હા, મારી બેનને પાછું ફ્રી બેસવું ન ગમે. તો આખી પગલી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આ રીતની, જો આ રીતની આખી પગલી મસ્ત બનીને તૈયાર થઈ જાય. ને આને છે ને તમે તમારું ઉંમરે ચોંટાડી શકો. તો કેવી બની છે મને કમેન્ટમાં કહેજો. ને તમને જો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરતા રહેજો. ને અમારી ચેનલને જો ન સબસ્ક્રાઈબ કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ. ને આગળ તમને અમારા વિડીયોમાં શું સારું લાગે છે તે પણ અમને કહેજો. ને તમે અમને કમેન્ટ ને એવું કરો ને તો અમને વિડીયા બનાવવાનો વધુ આનંદ થાય. તમારી કમેન્ટ ઉપર હોય અમારા વિડીયા કે ભાઈ તમને અમારા વિડીયા ગમે છે, અમારા વિડીયામાં શું સારું લાગે છે, તમે એ રીતના બધા વિડીયા બનાવી. ને અમારા બ્લોગ તમને ગમતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો.